ચેદુનો મારે નાનકો જો ને ચેદુનો એટલી ભીખ પડી ગઈ ને બુદ્ધિ વાળ્યું આટો ના અમારી રહેતો આટો પણ નાનકાને કઈ ખબર જ ન પડે. બસ પૈસા વાપરવા જો તો રેવું, પૈસા ન આપો એટલે તરત હું આ નહીં કરું, હું આ નહીં કરું. એ સારું કર્યું જોઈએ. હવે તો આવે ને તોય કંપુડા બોલાવી દઉં, વાહા કહી દઉં કાબરા, આનપા કહી દે ફરી આવે નહીં ને એવું કરાવી દઉં. એટલે ને તો હું નવી વાળા મને આપવા આવે, મારે આમાં શું કામ કરવું એ કઈ. એટલે બહુ સારું મારે તો એકલા તો ને આ નાનકો વયો ગયો તે તું કેટલું સારું છે એ તો મને ખબર ભાઈ મારે કેટલું સારું છે. હવે બે એટલે લખા તું મને કાંઈક ખેતરમાં કામ કરાવીશ હે તો સારું જ ને. આમ તો બાજરી વાટી નાખવી છે હે એટલે મારું કાક કરો ને. એટલે હું કહું છું તું મારું કાક કરાય તો આપડે બે નવરા થાય. હવે તારું શું કરવું? હા હવે ત્યાં આમ જો તારી જેવું ક્યાંક વ્યવહાર ઘડી જાય ને તો આ વખતે પાકું કરી નાખવું છે જોને તો. હા તારું વ્યવહાર થાય એ ગોળા ને ગોઠતું જ ના. એટલે હવે હું ગોળા ને મીઠા ને એને કહીશ જ નહીં, હું તારું વ્યવહાર ગોતું એ તારું વ્યવહાર ગોતી નાખે પાર છે. પણ તો મને પાવ બાજરી લણાઈ જાવ ને. હા પછી પાછો કામ કરાવવા આવા છો? આ તો જા હબ આવી જાવ. હા ખટકો રાખજે. વ્યવહાર ક્યાંક હાલ ને ગોતી દઉં. આ હારો ખેતરમાં કામ તો કરાય છે. આ નાનકો ભલે ને હવે જો અને ક્યાંક વ્યવહાર ગોતી દઉં તો એ મારું ખેતર નું કામ તો કર્યા કરી છે. હવે ખેતર વેચાવે મોટા દાદા સારું જ હોય ને. તું કેમ અહીંયા વહી આવ્યો ઘડીક માં? તને કઈ કામ કરવું પૂછતું ના, બસ સીધું મોટા દાદા કરીને અહીંયા વહી આવે. કોણ નાના દાદા આવ્યા? હે હા નાનકો આવ્યો? હા એટલે ઈ ક્યાંતો તો નતો આવવાનું છે એમ. ઈ જોહો રિહાઈન તો વહી ગયો હોય. પણ ઈ આવ્યા, ઈયા આવીને તો વાડીએ મને તો કેટલું ખીજાણા પેલા. તને ખીજાડો? હા ભાગી દાડા આલી કે એટલે હાસુ કે ને હાસુ હું મને ખીજાણો એ મને ખીજાણે તો મારે ભૂલે છે. મને ખીજાણે એમાં મારે ચુકારો કહેવાય છે એને થી એમ છું. હા એમ છું હું. ઈ કે હાલે ભાગી જાય ઈ કે મારી વાડી છે ઈ કે દાઈજ માં બોલતા હું ઈ તો ઝૂપડો કરવા મીના નોખું. હા હું વાત કરાતો ઈ કે મોટા દાદા ને સટકાઈ દેવા છે ઈ કે આમેથી ઈ કે. એટલે આનું મારે કાક કરવું પડશે. આરો પાછો આવ્યો. આ શું છે? હાલ જોવા જવા દે. હાલ હાલો. અરે અહીંયા આવ્યો હોય તો વાહો કરી નાખું કાબરો હો. હા ઈ તો તમારી બધી જમીન એના નામે કરવાનું કેતા હા ઈ. હા અરે ધોકા ભેગી નો પાડી દો. હાલો ન કરી આગળ ઝૂપડો કરતા અહીંયા. હા હાલ દાદા આ ઈ નાના દાદા એને વાહડા લેવો એક ટેમ્પો ભરીને. હે હા આંથી વોચ બનાવવા મીડ્યો એ. આંથી વોચ બનાવે મને કે વેવરાવી કે એટલે એમ જ કીધું ઓળખે. આંથી વાહડા ક્યાં વાડીએ લઈ જાય છે? વાડીએ લઈ જાય એકલા હું કઈ વેવરાવ કાઈ નો હોય ધોકા ભેગો પાડતો વાંધો કિન્ના આ તો મારે હે ને અહીંયા ને દેવા ઝૂપડી હારી કે નાખો હારી ને ભાઈ ઓલો કરવા મોઢ્યો આવે એટલે ધોકા દેવા મને આઈ દેવા ધોકા દેવા તો હું આવે મોઢ્યો એટલે હારો એક જમીન ના દેવી એક પૈસા ના દેવા અહીંયા આવે ને ઠીબડી ના આવતો હારી પાડ દેવા ધોકા દેવા જ મૂળો આપતો માં દેવા નથી પૈસા એક જમીન ના દેવી પાછા 16 કલાક તું આ તો બા
હારી. મોટા દાદા હું પણ હું મને આમ જો ઈ યાર ટુકડી હેરખી કરે એટલે હા શું તું કહેતો હોય હું ઈ આમ તો આવ્યો જ છે એલા આવ્યો જ આમ જો કેમ કરે હા એટલે છે ને, હાલ મારે ના આપવું મને મારે પછી તો તું મારે હારી તો આવ હું કાયરી નહીં આવું તો ઈ મને મારે પછી હું કાયરી નહીં થવાનું તો તું વાડીએ વયો તો હાલ હા હું તો જો વાડીએ જાઉં છું હા. અને ઈ પાડ દો આ ધોકે ને ધોકે આ પાડી જ દો આમ જો આ ઈ બે ભાઈ આજ બાંધે ને ઈ મને આ જાય હૃદય ખુલ્લો થઈ ગયો હૃદય આ તો હૃદય ખુલ્લો થઈ ગયો બે ભાઈ બાંધી આમ તો કેવા બાંધે બે બાંધે ને ત્યાં સુધી અહીંયા જ ઊભું જોવું છે જોવો તમે હાલ એલા નાનકા ઉએ, તું શું કરા હું એટલે હું ક્યાં વઈ ગયો હો અત્યાર સુધી બહાર ગામ ફરવા જો હું. એલા ફરવા પણ તે હળોળો બોલે હળોળો ના બોલાતો એટલે ઓલું નહીં બોલાય જતા. કેમ એટલે નહીં બોલાય જતા. હવે એટલે ફૂલ ભરાઈ ગયેલી છે. એલા હવા એવી હવા નો ભરવાય ને વાય હળોળો બોલ એમ હું તને હળવું બોલાય છે જ નહીં. એલા તું હમું બોલમાં ન કરાવ આગળ એક ઝાપટ ભેગો આગળ બચે ખોખા અહીંયા કરી દે તારે હું હે તો બહુ. હે તારે હું હે? એલા તું કાક બોલતા શીખ નકર આગળ એક ઝાપટ ભેગો હે ને અહીંયા પાડી દે હો આગળ મારે ન્યાય રહેતા દાદા ને દા મને જે જમીન ભાગ હોય મને દઈ દે બધી. દાદા ને દાદા મારે અહીંયા રહેવાનું હે. એલા તને કોઈ છડાવ્યો નથી ને એમ કહું કોઈ નથી દેવો. કોઈ નહીં મને રહેવાનું ના. અહીંયા રહેવાનું એકલું. એલા જમીન તારે હું કરવી એમ હું તને કહું પોતાની હોય છે જમીન એટલે. એલા રો હવે કઈ હાલ આને જમીન દઈ દેવા દે ને થોડીક જ્યાં ચાલે સુધરી જાય તો આ કઈ આરો આમ કઈ માને એમ છે નહીં આને હે ને હે ભાઈ જમીન દઈ દેવા દે મને થોડીક જમીન દઈ દે એલા તારા જમીન ને શું કરવી તારે તારે હું બધી જમીન. જમીનને શું કરવું? હે? આમ જો આ બે ભાઈ એમ ભાઈ જાવ આ જોવાની મજા થઈ ગઈ નીકળી હાલ મને ભાગવા દે ન કરા દે ને મને મારશે ઓલા અહીંયા વઈ જાય વ્યાજ નું થઈ જાય ને કે પાડી દે ધોકા એટલે અહીંયા રહેવાનું એટલે. હે હા. એટલે પાછા તારે ધોકા ખાવા લાગે હું તારે પાસે ધોકા ખાવ હે? તને અહીંયા છે ને તને રેવાય નથી દેવાનો ને તને જમીને નથી દેવાય રહેવાનું છે જમીને પોતાની છે. તને હવે છે ને હું ધોકા પાક સિવાય તને હવે સીધે સીધા ધોકા પાક સિવાય તને કઈ મળવા નહીં એ તો આમાં ધ્યાન રાખને ને તું જે હો તું હાથ ઊંચો કરતા રહ્યો ને કે જે પાછો હું પાડી દે આ તો થોડાક દી ચાકરાઈ ને ઊંચા તો હું ચડી ગયો એટલે તને હવે આમાં એક જમીન તો નહીં પણ તને અહીંયા પગ નથી મેકવા દેવાનો ત્યાં તને અહીંયા કહું છો કે પગ જ નથી મેકવા દેવાનો તારો પગે ભાંગી દો ને અને અહીંયા એને પગ નથી મેકવા દેવાનો તારો લે આ તો ત્યાંથી થોડાક દી રહીને પાછો આવ્યો મારે જેટલી જમીન જો મારી ભાઈ આવે એટલી જમીન આપી દે હું તો અહીંયા રહેવાનો તને હું ત્યાં તારો પગ નો મેકવા દઉં હવે તું ધ્યાન રાખને લે હારો નાખું ટાંટ્યો હું કહું મોટા દાદા લે હજી તો કાલ સવારનો અવડું કહું ખબર શું ત્યાં કે મને જમીન આપી દે મારે અહીંયા ઝૂંપડી કરી એટલે હું કઈ હું અહીંયા તને ઝૂંપડી કરીને રહેવા દઉં એમ લાગુ ભાંગી નાખું ટાંટ્યો હું તો મોટા દાદા અરે હા લખા દે ભાઈ હું એ પસ્તાવ છું લખા દાદા લગ્ન કરાય જ નહીં પણ મારે કરાઈ જવાનું કરવું શું મારે હા તો તમે સુખી થાવ લગ્ન નો કરાય મને ભાન થઈ ગયેલા લગ્ન કરીને આય લખા દાદા મને ઘણો પસ્તાવો થાય મને ભાન થઈ ગયું છે. આ ધંધા નો કરાય એમ હવે કરવું હું ગરબી કિન તમે હવે જોઈ હા પડે હા તમે બરસ ને ધંધો જ બેહવાનો છે આખો દી બેઠીને ખાઈને પીને મોજ કરી. અરે મારે જ હું ધંધો જ ના કરતો અહીંયા પહેલેથી હું આરામ જ કરતો વાંચી ખા.
આપણે હાલો ને અહીંયા બેઠા બેઠા મોટા દાદા વાડીએ જઈએ. અહીંયા બેઠા બેઠા શું કરશું? તમે જાઓ મારે અહીંયા નથી ના, મોટા દાદા વાડીએ સા ગોળા પીશું હો. બસ આ મારે નથી પીવી બાબા એ જુવાન, એ જુવાન. જુવાન, એ પરા. આવ આવ ઓય બાપ પણ તો હાલ કેવું વાગી તમને ખબર છે એટલે જુવાન આવ આ લખા દાદા છે તીખા ઈ છે ખાટા પણ કેવું વાગે વાજુ ના હાય લે પંજા પડી જા, પંજા. આંગળા પાડી દીધા આંગળા એ જુવાન, આવ તું હરખા જા. પણ બાજુ કેવું આના આટલા એટલે બધી ખાય પણ તું હરખા હું કેમ તો કેમ ને? હે જુવાન આવ એવું તે ઓલે હું છું અરે નાના દાદા એવા વાડીએ હે હા આ શું અરે કેવું તો મારો જૂનો ભાઈબંધ હે ભાઈ તો હાલો હાલો આપણે એનું સ્વાગત કરવા દઈએ હાલો. સ્વાગત કરવાની જરૂર નથી તો સ્વાગત તો થઈ ગયું હે? તમને તો ખબર છે ને